પાંચ વસ્તુની પૂજા આ વેદમાં બતાવે છે. જ્યાં પાઠ હોય છે ત્યાં પાંચ પૂજા થાય. ભગવાન શંકર ભવાનીને કહે બ્રહ્મ કુંભનો જ્યાં પાટ મંડાય અને પંચદેવની ત્યાં પૂજા થાય. જ્યાં પાઠ થાય ત્યાં પંચ દેવતાઓની પૂજા થાય, અગ્નિની પૂજા થાય, સૂર્યની પૂજા થાય. સતયુગની માલિપા જ્યારે પાઠ માંડ્યો, સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા. આદિનાથ ભગવાન એ કોટવાલ તરીકે બેઠા, ગાદીપતિ તરીકે બેઠા. હાથીને દોરી અને અલખના અંજવાળે લાવ્યા અને કહે છે કે સોનાના સિંહાસન ઉપર ભગવાન બેહી અને પ્રહલાદની પાસે પ્રમાણ માંગ્યું કે તે ભક્તિ કરી, તે નરસંગ ભગવાન થાંભલામાં પ્રગટ થયા, એ તારી ભક્તિનું પ્રમાણ દે. પ્રમાણ વગર કોઈ માને નહીં. તો કહે છે કે હાથીને અલખના અંજવાળે વધેર્યો એટલે કે એનું બલિદાન આપ્યું. પણ એ વાત ખોટી છે. કોઈ પણ ધર્મની માલપા, કોઈ પણ શાસ્ત્રની માલપા, કોઈ પણ પંથની માલપા કોઈ જગ્યાએ જીવ હિંસા થતી નથી. અહિંસા પરમો ધર્મ. બલિદાન દેવાતા જ નથી. અને કદાચ દેવાના હોય તો એ દેવના નામે પોતે ખાય એટલા માટે બલિદાન આપે. બાકી બલિદાન કોઈ માતાજી લેતી નથી. કોઈ દેવ નો લે. દીકરાનો ભોગ માં ખાય? હા, એ જગતની માં છે, એ જગતનો બાપ છે. રામદેવજી મહારાજ બતાવે છે કે કોઈ પણ જીવને દુખી કરવો ઈ પાપ છે, તો એની હત્યા કરે તો કેટલું પાપ લાગે. કોઈના આત્માને પણ દુભાવાતો નથી. આ નિજાર પંથની વાત છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિપા બતાવે છે 28 પ્રકારના નરક છે. 28 પ્રકારના. એમાં પાપનું વર્ણન કર્યું છે. એમાં મોટામાં મોટા 2 પાપ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિની માથે જોર જુલમ ન કરવો, એના આત્માને કોઈ દી દુઃખ ન દેવું, અને એના જેવું બીજું કોઈ પાપ નથી. અને એક બીજું પાપ છે વિશ્વાસઘાત. આ 2 મોટામાં મોટા પાપ છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિપા બતાવે છે. એક મારીને તમારી ઉપર જેને ભરોસો મૂક્યો હોય, એ એનો ભરોસો તૂટવા ન દેવો, અને એનો કોઈ દી વિશ્વાસઘાત ન કરવો. વિશ્વાસઘાત થાય ને એ વ્યક્તિ આખી જિંદગી એ વ્યક્તિને યાદ કરે, આણે મને દગો દીધો. અને કહેવત છે ને, દગા કિસી કા સગા. એ કરતા 2 ઝાપટ મૂકી દેવી, પણ વિશ્વાસઘાત ન કરવો. એ વિશ્વાસઘાત થયેલો વ્યક્તિ અંદરથી ભાંગી જાય, અંદરથી તૂટી જાય. એને પછી ગમે એટલા તમે ટેકા કરો પણ એ બેઠો ન થઈ શકે. કારણ કે એને વિશ્વાસઘાત થાય ને, એ ઘા માલપાથી લાગે. અને માલપાથી ઘા જેના લાગી ગયા ને, એ વ્યક્તિ કોઈ દી બેઠો થઈ શકતો નથી. ઉપરના દર્દ હોય ને તો એને મલમ લગાડાય, બાકી અંદરના દર્દ હોય એને કોઈ મલમ લાગવું પડતો. હા, આ પીડા થોડાક સમય કોઈ સાધુ સંત આવી કથાઓ, કીર્તનો, સત્સંગ, ભજનમાં જાય એટલે થોડોક સમય પીડા શાંત થાય, બાકી તરત એનો એ પાછો હુમલો કરીને આવો. દર્દ વસ્તુ એવી છે, દર્દ. અને અમુક દર્દ છે ને રાતમાં બહુ પીડા કરે. રાતમાં, દિવસે પીડા, આંખમાં ખટકા આવે ને તો રાતે આવે, કાનમાં સાહકા આવે ને તો રાતે આવે, પેટમાં સૂકવું પડે ને તો રાતે આવે, રાતે સૂકવું પડે. ગુમડું થયું હોય ને તો ગુમડાની પીડા રાતે બહુ થાય. દિવસ તો વયો જાય અને મારીને તમારી ખબર કાઢવા વાળા 12 વાગ્યા સુધી જ બેહે. અને એ 12 વાગ્યા સુધી બેહે ને તારે સારું હોય. પછી આપણે જ એમ કહી કે ભાઈ હવે તમે ઘરે જાઓ, હવે મને સારું છે, દવા લીધી. જેવો દરવાજો વટે ને ત્યાં પીડા ચાલુ થાય. પછી ઘરના એ બધા સૂઈ ગયા હોય અને ખબર કાઢવાવાળા હગાવાળા વ્યા ગયા હોય, અને પછીના જે દર્દ થાય ને, અને એ વખતે જે ઠાકર યાદ આવે ને, એ ભક્તિ કરી કહેવાય. હગાવાલા મારા ને તમારા આઘા વયા. અમુક પીડા રાતે હુમલો કરે, રાતે વકરે. અમુક રોગ એવા છે એની દવા નથી હોતી.
વિશ્વાસઘાત થઈ ગયો હોય એ વ્યક્તિ મારી પાસે તૂટી ગયો હોય, ભાંગી ગયો. ભરોસો તૂટી જાય એટલે માણસ આખો તૂટી જાય. ભલા માણસ, મેં તારી ઉપર ભરોસો મૂક્યો અને તે મારી હારે દગો કર્યો. એકલો એકલો રોવે કે આ વ્યક્તિએ મારી હારે આમ કર્યું. એ કોઈને કહે નહીં. હવે કોને કહેવા જવું? એને જ ભાંગી નાખ્યો, પછી કહેવા ક્યાં જવું? હા. અને એક કોઈ પણ આત્માને દુઃખી ન કરો, ચાહે ગમે તે હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બેન હોય, ભાઈ હોય કે કોઈ પણ જીવ હોય, એ જીવને દુઃખ ન દેવું. અને આ બે મોટા મોટા પાપ છે. હવે કોઈ જીવને દુઃખ ન દેવું એ પાપ છે, તો એને મારવામાં કેટલું પાપ લાગે. અહિંસા પરમો ધર્મ ભગવાન બુદ્ધ કહે છે. કોઈની હિંસા ન. હવે આમાં બતાવે છે કે હાથીને વધેર્યો અલખના અંજવાળે અને પછી પ્રહલાદે હજીવન કર્યો. તો એવું નથી. હાથી એટલે અહંકાર થાય. હાથી એટલે મારાપણું છું, હું પણ. તમે કોઈ પણ કાર્ય કરો એમાં હું આવે ને તો એ કાર્યમાં સફળતા ન મળે. મેં કર્યું, હું આમ કરું છું, હું આમ કરું છું, હું આખા ઘરમાં એમ કહેતો હોય ને હું આમ કરું, એના ડબલામાં જ ખાંડ ન હોય. તેમ જોજો, પછી એક બને છે. એ મારું છે એમ નો કે અહંકારને નિર્મૂળ કરવો. અખા ભગત થયા ને, અખા ભગત અખો, એની આરતી તમે સાંભળી છે. એ આરતીમાં આ પદ આપે છે.